પ્રાર્થના કરીને શરૂ કરીશું. સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય બીજો, શ્લોક 70મો. અપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપઃ પ્રવિશંતિ યદવત તદ્વતકામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામ કામી. જેમ ચારે બાજુથી પરિપૂર્ણ અચળ રહેલા સમુદ્રમાં નદીઓના પાણી પ્રવેશી તેને ચલાયમાન નથી કરતા, બહુ વેગથી તેમાં સમાઈ જાય છે, ઠીક તે જ પ્રમાણે પરમાત્મામાં સ્થિતપ્રજ્ઞ પુરુષોમાં સંપૂર્ણ ભોગ વિકાર કર્યા વગર જ સમાઈ જાય છે. આવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, નહીં કે ભોગોની ઈચ્છા કરનારો. ભયંકર વેગથી વહેતી સહસ્ત્ર નદીઓ પાકનો નાશ કરતી, લોકોના જાનમાલને હણતી, નગરોને ડૂબાડી દેતી, હાહાકાર મચાવતી બહુ જ વેગમાં સમુદ્રમાં પડે છે, પરંતુ સમુદ્રને એક ઇંચ પણ ઉપર લાવી શકતી નથી. ન તો તેને ચલાયમાન કરી શકે છે, પરંતુ તેમાં જ સમાઈ જાય છે. ઠીક તે જ રીતે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ તરફ બધા જ ભોગો એટલા જ વેગથી આવે છે, પરંતુ એનામાં સમાઈ જાય છે. મહાપુરુષમાં ન તો શુભ સંસ્કાર રેડી શકે છે, ન તો અશુભ. યોગીના કર્મ અશુક્લ અને અકૃષ્ણ હોય છે, કારણ કે જે ચિત્ત પર સંસ્કાર પડે છે તેનો નિરોધ અને વિલીનીકરણ થઈ જાય છે. આની સાથે જ ભાગવતી સ્થિતિ આવી જાય છે. હવે સંસ્કાર પડે તો પણ ક્યાં પડે? આ એક જ શ્લોકમાં શ્રી કૃષ્ણે અર્જુનના ઘણા પ્રશ્નોનું સમાપન કરી દીધું છે. તેની જિજ્ઞાસા હતી કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના લક્ષણ શા છે, કઈ રીતે બોલે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે ચાલે છે. શ્રી કૃષ્ણે એક જ શબ્દમાં જવાબ આપ્યો કે તેઓ સમુદ્રવત હોય છે. તેમના માટે વિધિ નિષેધ નથી હોતો કે આમ બેસો અને આમ ચાલો. આ બહુ સુંદર વસ્તુ આપણને સમજાવી છે. આનો શ્લોકનો ડિટેલ આપણે જોઈશું હમણાં. અને આમ ચાલો, તેઓ જ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ સંયમી છે. ભોગોની ઈચ્છાવાળા કદી શાંતિ પામતા નથી. આના પર તે ફરી ભાર મૂકે છે. હવે આ જ શ્લોકને આપણે થોડોક વધારે ડિટેલમાં સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્થિતપ્રજ્ઞ પુરુષનું અદ્ભુત ચિત્ર દોર્યું છે. ઉદાહરણ એટલું સુંદર છે કે આખું આધ્યાત્મિક જીવન સમજી શકાય. શ્લોકનો મુખ્ય ભાવ, જે સમુદ્રમાં હજારો નદીઓના પાણી સતત આવીને મળે છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. એમ જ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ પાસે વિષયો, ભોગો, પ્રશંસા, નિંદા, સુખ,
દુઃખ બધું આવે છે, છતાં તેમનું મન હલતું નથી. સમુદ્ર કેમ મહાન કહેવાય? કારણ કે નદીઓ આવે તો પણ ઉછળતો નથી, પાણી ઓછું થાય તો પણ દુઃખી થતો નથી, પોતાની મર્યાદા છોડતો નથી, બધું પોતાની અંદર સમાવી લે છે. એ જ રીતે મહાપુરુષ સુખ આવે તો ગર્વ નથી કરતા અને દુઃખ આવે તો તૂટી પડતા નથી, પ્રશંસા થાય તો ફૂલાતા નથી, અપમાન થાય તો બળતા નથી. તેમનું મન પરમાત્મામાં સ્થિર થઈ ગયું છે, ભોગો તેમાં સમાઈ જાય છે. તેનો અર્થ સામાન્ય માણસ વિષયો જોઈને ખેંચાઈ જાય છે, પણ યોગી પાસે વિષયો આવે તો પણ તે અંદર તરંગો ઊભા નથી કરતા. મારે આ લેવું લેવું એવું થાય નહીં. એક સરળ ઘરેલું દાખલો. ઘરમાં નાનું બાળક હોય તો દરેક વાતમાં તરત રડી પડે કે ખુશ થાય, પણ ઘરના દાદા શાંત હોય. ઘરમાં મહેમાન આવે, નુકસાન થાય, લાભ થાય, તેમનું સંતુલન બદલાતું નથી, કારણ કે અનુભવ અને સ્થિરતા આવી ગઈ છે. એ જ રીતે યોગીનું મન આધ્યાત્મિક પરિપક્વતા પામે છે. અશુકલ અને અકૃષ્ણ કર્મનો ભાવ પણ ઊંડો છે. સામાન્ય કર્મોથી સંસ્કાર બને છે. આપણે 15મા અધ્યાયમાં આવશે બહુ સરસ રીતે. પણ સામાન્ય કર્મોથી એટલે આપણે જે કંઈ કર્મ જીવનભર કરીએ છીએ એ આપણા મૃત્યુ વખતે એ સંસ્કારમાં પરિણમી અને આવતા જન્મે આપણા આત્માની સાથે આવે છે. સારા કર્મ એટલે સારા સંસ્કાર અને ખરાબ કર્મ એટલે ખરાબ સંસ્કાર. પણ પરમાત્મામાં સ્થિત યોગીનું કર્મ અહંકાર વગર હોય છે. બહુ સમજવા જેવું છે કે જે માણસ પરમાત્મામાં સ્થિત થઈ ગયો એનામાં કોઈ અહંકાર હોતો નથી. તે હું કરું છું એમ માનતો નથી, એટલે કર્મ બંધન તેના ઉપર પડતા નથી. એને કોઈ પણ કર્મનું બંધન લાગતું નથી. જેમ બળેલું બીજ ફરી ઉગી શકતું નથી, તેમજ યોગીના કર્મ નવા બંધન ઊભા કરતા. એ કર્મ તો કરે જ છે, નથી કરતી એવું નથી, પણ એને કોઈ કર્મનું બંધન ઊભું થતું નથી કે જે એને આવતા જન્મે ભોગવવું પડે. ભગવાને અર્જુનના પ્રશ્નનો ખૂબ ટૂંકો પણ ઊંડો જવાબ આપ્યો. સ્થિતપ્રજ્ઞ પુરુષ સમુદ્ર જેવો છે. એનો અર્થ તેની અંદર ગંભીરતા હોય છે, સ્થિરતા હોય છે, મર્યાદા હોય છે, શાંતિ હોય છે. આ બધા ગુણો સમુદ્રના છે અને એ જ ગુણો સ્થિતપ્રજ્ઞ પુરુષના છે. તેની અંદર ગંભીરતા હોય, સ્થિરતા હોય, મર્યાદા હોય, શાંતિ હોય. ભોગો તેને હલાવી શકતા નથી. ગમે તેવા ભોગો આવે, ગમે તેટલો લોભ આવે, ગમે તેટલા પ્રલોભન આવે, તેમના માટે બહારના નિયમો કરતો અંદરની સ્થિતિ મહત્વની છે. તેઓ કેવી રીતે બેસે કે ચાલે એ મુખ્ય નથી. આ બહુ સરસ વસ્તુ કીધી કે અર્જુન પૂછે કે ભાઈ એ કેવી રીતે? બધા માણસ જેમ ચાલે એમ જ એને એ ચાલવાનો છે. અને બધા માણસો જેમ, કેમ કે માણસ તો છે જ, 2 પગ વાળો ને 2 હાથ વાળો જ માણસ છે. એટલે એને કેવી રીતે ચાલે એ અગત્યતા નથી. એમ આપણા સંસારમાં જે ભક્તો છે, વૈષ્ણવો છે, એ કેવી રીતે છે એ અગત્યતા નથી. એમનું મન ભગવાનમાં કેટલું લાગ્યું છે એ બહુ અગત્યની વસ્તુ છે. એ કેવી રીતે બેસે કે ચાલે એ મુખ્ય નથી, પણ તેઓ અંદરથી કેટલા સ્થિર છે એ મુખ્ય છે. આ શ્લોક આપણને શીખવે છે ઈચ્છાઓથી શાંતિ મળતી નથી. ભોગો વધે તેટલું મન અશાંત બને છે. સાચી શાંતિ અંદરની સ્થિરતામાં છે. પરમાત્મામાં સ્થિર થયેલું મન સમુદ્ર જેવું વિશાળ બની જાય છે. હવે આપણે 71મો શ્લોક લઈએ. આજે આપણે બીજો અધ્યાય 72 શ્લોક છે. બીજો અધ્યાય પૂરો કરીને ત્રીજા અધ્યાયમાં શરૂ પણ કરીશું. શ્લોક 71.
વિહાય કામન યહ સર્વાન પુમાસ્વરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમધી ગચ્છતિ. જે પુરુષ બધી ઈચ્છાઓને ત્યાગીને એટલે નિર્મમ હું અને મારું એ ભાવ છોડી અહંકાર અને સ્પૃહા રહિત થઈને વર્તે છે તે જ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. એના પછી તેને કાંઈ પણ મેળવવાનું શેષ રહેતું નથી. પછી આ દુનિયામાં એને કંઈ જ મેળવવાનું રહેતું નથી. આ શ્લોકને થોડોક ઊંડાણમાં સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન કહે છે જે મનુષ્યની અંદર હું અને મારુંનો ભાર ઉતરી જાય છે એ જ સાચી શાંતિ પામે છે. એટલે આપણામાં હું અને મારું જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણને સાચી શાંતિ ના મળે. મૂળ સમસ્યા શું છે? બહારની વસ્તુ નહીં. સમસ્યા આપણી બહારની વસ્તુ નથી, જે છે આપણી અંદર જ છે. શાંતિ મેળવવી એ પણ આપણા અંદરની જ વાત છે. મૂળ સમસ્યા શું છે? બહારની વસ્તુ નહીં, પણ આ મારું છે એવો અંદરનો ભાવ. આ સમસ્યા બધી કોણ ઊભું કરે છે? કે આ મારું છે એવો જે ભાવ જાગે ને એ જ આ બધી પ્રોબ્લેમો ઊભા કરે છે, એ જ બધી સમસ્યા ઊભી કરે છે. એનું ઉદાહરણ લઈએ તો એક સામાન્ય કપ તૂટી જાય તો બહુ દુઃખ ન થાય, પણ આ મારો પ્રિય કપ હતો એવું લાગે તો અંદરથી દુઃખ થાય. આપણા ઘરે કપ હોય કોફીના અને કોઈ કે આપણને ગિફ્ટ આપે, અમે એવા માણસે ગિફ્ટ આપ્યો જેના પર તમને બહુ પ્રેમ હોય અને એ તૂટી જાય તો તમને બહુ દુઃખ થાય. કેમ કે ભાઈ મને તો આ ભાઈએ ગિફ્ટ આપી હતી. પણ સામાન્ય બધા કપની જોડે એ પણ એક મગ હોય અને તૂટી જાય તો તમને બહુ ફીલ ના થાય, કંઈ વાંધો નહીં, એક મગ તૂટી ગયો એવું લાગે તો અંદરથી દુઃખ થાય. બીજો દાખલો, ઘડિયાળ તૂટી તેનું દુઃખ નથી, પણ મારી ઘડિયાળ તૂટી તેનું દુઃખ. કદાચ કોઈક વખતે કોઈકની ઘડિયાળ તૂટી જાય પણ જો મારી ના હોય તો તમને એની ચિંતા નહીં થાય, પણ જો મારી છે તો તમને એની ચિંતા થશે. અર્થાત દુઃખ વસ્તુમાં નહીં મારાપણાથી થાય છે. મારું છે અને ગયું એનું જ દુઃખ છે. મારું પણ ના હોય, તમારે કોઈ મારું કશું છે જ નહીં તો પછી તમને ક્યારેય દુઃખ થવાનું નથી. એ જ રીતે મારું માન, કોઈ તમારું માને નહીં તો તમને દુઃખ થાય કે યાર એની સલાહ આપું છું પણ માનતો નથી. મારી પ્રતિષ્ઠા માટે તો આપણે કેટલાય ઘરો ઉજળી જતા જોયા છે. છોકરી નાસી જાય તો મારી પ્રતિષ્ઠાનું શું, આ કેમ નાસી ગઈ એમ. મારું માન, મારી પ્રતિષ્ઠા, મારું ધન, મારો પરિવાર, મારી વાત, આ મારુંની ગાંઠો જેટલી મજબૂત એટલી અશાંતિ વધુ. એટલે આ મારીની જો ગાંઠો છે એ જો વધારે મજબૂત થાય, જેમ જેમ મજબૂત થાય એમ આપણામાં અશાંતિ વધતી જ જવાની છે. ભગવાન કહે છે નિર્મમ થાવ. એનો અર્થ ઘર છોડવું નહીં, પરંતુ અંદરનો ચીપકાવ છોડવો. જે વસ્તુ પર ચીપકાવ છે, ચોંટી ગયા છે, એ વસ્તુને આપણે છોડવાની છે. જેમ મુસાફર ધર્મશાળામાં, એટલે આજના જમાનામાં હોટેલ, જેમ મુસાફર ધર્મશાળામાં એક રાત રોકાય તે રૂમનો ઉપયોગ કરે છે, સફાઈ પણ રાખે છે, પણ અંદરથી જાણે છે કે આ કાયમ મારું નથી, કાલે ખાલી કરવાનું છે. એક દિવસનું ભાડું આપ્યું છે, આવતીકાલે ખાલી કરવાનું છે. એ જ ભાવથી આપણે સંસારમાં રહેવું. આ ગીતા શીખવે છે આપણને કે આપણે જેમ હોટલમાં રહીએ એવા ભાવથી આ સંસારમાં રહેવાનું છે. અહંકાર રહિતનો અર્થ હું કરનાર છું એવો ભાવ ઉતરી જવો જોઈએ. યોગી સમજે છે શક્તિ પણ ભગવાનની. આ બહુ સુંદર વસ્તુ કીધી છે. યોગી એટલે જે એ લેવલ સુધી પહોંચ્યો છે એવો પરમ ભક્ત, આપણે કહીએ તો આપણી ભાષામાં. યોગી સમજે છે, શું સમજે છે? શક્તિ પણ ભગવાનની. મારામાં જે કંઈ શક્તિ છે એ કોની છે? ભગવાનની છે, મારી નથી. બુદ્ધિ પણ ભગવાનની. મારામાં જે કંઈ બુદ્ધિ છે એ પણ ભગવાનની છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. એટલે આપણામાં જે કંઈ બુદ્ધિ છે એ કૃષ્ણની આપેલી છે. બુદ્ધિ પણ ભગવાનની, પ્રસંગ પણ ભગવાનના. જેટલા પ્રસંગો બને બધા ભગવાનના છે. મારો છોકરો પરણે કે છોકરી પરણે,
હું તો માત્ર સાધન છું. એટલી સમજણ આવી જાય કે હું તો ફક્ત સાધન છું. જેમ વાંસળીમાંથી સંગીત નીકળે, પણ વાંસળી કદી કહેતી નથી સંગીત મેં બનાવ્યું. વાંસળીમાંથી સરસ સૂર આવે, પણ વાંસળી એવું કોઈ દાડો નથી કહેતી કે આ સંગીત મેં બનાવ્યું છે. એમ જ મહાપુરુષ પોતાના વિશે દાવો કરતા નથી. મહાપુરુષો ઘણા બધા સરસ કામો કરે મોટા, પણ એ ક્યારેય કહેતા નથી કે આ બધું મેં કર્યું. કેમ કે એમને ખબર છે કે આ બધું જ ભગવાનની શક્તિ છે, ભગવાનની બુદ્ધિ છે, અને પ્રસંગો બધા ભગવાનના છે. સ્મૃતિ સ્મૃહારપ્તિ એટલે અંદર સતત કંઈક મેળવવાની બેચેની ન હોવી. સામાન્ય માણસને મન હંમેશા આગળ દોડે છે. આ મળી જાય તો સારું, પછી આ જોઈએ, પછી બધું જોઈએ. પણ યોગીનું મન, યોગી એટલે આપણે ભક્ત સમજવાનું, વૈષ્ણવ સમજવાનું, પણ યોગીનું મન વર્તમાનમાં સ્થિર થઈ જાય. યોગી એટલે પલાઠી વાળીને બે હાથ જોડીને બેઠો હોય એને યોગી કહેવું એવું નથી. પણ યોગીનું મન વર્તમાનમાં સ્થિર થઈ જાય છે. તેથી ભગવાન કહે છે આવા પુરુષને પછી કશું મેળવવાનું બાકી, અને જે આ સ્થિતિએ પહોંચ્યો એને આ દુનિયામાં કશું જ મેળવવાનું બાકી નથી રહેતું. કારણ કે જેને પરમાત્માનો સ્પર્શ મળી ગયો, જેને ભગવાનની અનુભૂતિ થઈ ગઈ, જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ, એને આ દુનિયામાં કશું મેળવવાનું રહેતું નથી. તેને બહારની વસ્તુઓ અધૂરી લાગતી નથી. આ શ્લોકનો જીવનમાં ઉપયોગ કેવી રીતે? આપણા જીવનમાં આ શ્લોકનો શું મતલબ? તો વસ્તુઓનો ઉપયોગ કરો પણ તેમાં બંધાવ નહીં. તમે વાપરો, ગાડી વાપરો, ઘોડો વાપરો, જે વાપરવું હોય વાપરો, પણ એની સાથે તમારી લગાવ ના થવો જોઈએ, બંધન ના થવું જોઈએ. કાર્ય કરો પણ હું જ કરનાર એવો ગર્વ ન રાખો. આપણે કર્મ તો કરવાનું જ છે, પણ હું કરું છું એવો ભાવ ના આવવો જોઈએ. સંબંધોમાં પ્રેમ રાખો. દરેક સંબંધ છે, ભાઈ છે, બહેન છે, કાકા છે, કાકી છે, સંબંધોમાં પ્રેમ રાખો, પણ અધિકાર ભાવ ઓછો કરો. કા મારો અધિકાર છે એવો ભાવ નહીં રાખવાનો. મારો ભાઈ છે એને કર્યું તો શું કર્યું, મારો તો અધિકાર છે એવો ભાવ નહીં જોઈએ. જરૂરિયાત રાખો પણ લાલસા નહીં. જરૂરિયાત હોય, ખાવાની જરૂર પડે, પણ લાલસા નહીં. ત્યારે મન ધીમે ધીમે હળવું થાય છે, અને આવી સ્થિતિ આપણે કેળવીએ તો આપણું મન ધીરે ધીરે હળવું થાય અને અંદર શાંતિ ઉતરવા લાગે છે. પછી આપણા મનમાં ધીરે ધીરે શાંતિ ઉતરે છે. હવે આપણે 72મો શ્લોક છેલ્લો. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સામ્યંત કાલેશી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. પાર્થ, ઉપરોક્ત સ્થિતિ બ્રહ્મને પ્રાપ્ત થયેલ એટલે ભગવાન જેને મળ્યા છે, જેને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, એવા પુરુષો અથવા એવા વ્યક્તિ. ઉપરોક્ત સ્થિતિ બ્રહ્મને પ્રાપ્ત થયેલ પુરુષની સ્થિતિ છે. સમુદ્રવત એ મહાપુરુષોમાં વિષયો નદીઓની જેમ સમાઈ જાય છે. તેઓ પૂર્ણ સંયમી તથા પ્રત્યક્ષ રીતે પરમાત્માદર્શી છે. માત્ર અહીં અહમ બ્રહ્માસ્મિ વાંચી લેવાથી કે ગોખી લેવાથી આ સ્થિતિ નથી બનતી. સાધના કરીને જ આ બ્રહ્મની સ્થિતિને પામી શકાય છે. મહેનત કરવી પડે. ભગવાન મેળવવા હોય તો બહુ મહેનત કરવી પડે, એમને એમ ના થાય. એવા મહાપુરુષો બ્રહ્મનિષ્ઠામાં સ્થિત રહેવાથી શરીરના અંતકાળમાં પણ બ્રહ્માનંદને પામે છે. હવે આને થોડું ઊંડાણમાં જોઈ લઈએ, અને પછી છે ને આખા બીજા અધ્યાયનો નિષ્કર્ષ આપણે વાંચીશું. આ અંતિમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયનો સાર આપે છે. અહીં સુધી જે સ્થિતપ્રજ્ઞની વાતો આવી
તેનો નિષ્કર્ષ આ શ્લોકમાં આવે છે. સરળ ભાષામાં અર્થ સમજીએ. ભગવાન કહે છે, આ જે સ્થિતિ વર્ણવી જેમાં મન શાંત થઈ જાય છે, ઈચ્છાઓ ઓછી થઈ જાય છે, હું મારુંનો ભાર ઉતરી, હું અને મારું એનો ભાર ઉતરી જાય છે, અને મન સમુદ્ર જેવું સ્થિર બને છે, એ જ બ્રાહ્મી સ્થિતિ છે. અર્થાત માનવ ચેતનાની એવી અવસ્થા જ્યાં મનુષ્ય પરમાત્મા સાથે જોડાઈ જાય. એટલે આ સ્થિતિ આપણે જ્યારે પ્રાપ્ત કરીએ તો આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ. પણ અહીં એક બહુ મહત્વની વાત છે. માત્ર અહમ બ્રહ્માસ્મિ બોલવાથી, આમ તો શબ્દ છે અહમ બ્રહ્માસ્મિ એટલે હું જ બ્રહ્મ છું, પણ એ બ્રહ્મ એમને એમ થવાય નહીં ને. બ્રહ્મ એટલે ભગવાન, આપણે એમને ભગવાન થોડા થઈ જવાય. માત્ર અહમ બ્રહ્માસ્મિ બોલવાથી આ સ્થિતિ આવતી નથી. જેમ મીઠું મીઠું છે એમ બોલવાથી મોઢામાં મીઠાશ આવતી નથી, મીઠું ચાખવું પડે. એ જ રીતે પુસ્તક વાંચવાથી, શબ્દો યાદ રાખવાથી, ચર્ચા કરવાથી માત્ર જ્ઞાન પૂરું થતું નથી. તમે ગમે તેટલા પુસ્તકો વાંચો, ભક્તિ કરો, પણ એ જ્ઞાન પૂરું થતું નથી અને તમે ભગવાન સુધી પહોંચી શકતા નથી. ભક્તિ, સંયમ, નિષ્કામ કર્મ અને અંતર્મુખ જીવનથી આ સ્થિતિ ધીમે ધીમે પ્રાપ્ત થાય. કઈ કઈ વસ્તુ કીધી? એક તો તમારામાં ભક્તિ જોઈએ, ભગવાન તરફની ભક્તિ. સંયમ જોઈએ, તમારી અંદર સંયમ જોઈએ. તમે જે કંઈ કર્મ કરો છો એ નિષ્કામ કર્મ કરો છો, એટલે ભગવાનને અર્પણ કરીને કરો છો. અને અંતર્મુખ જીવન એટલે બધું આપણે અંદરથી જોઈને જ કામ કરીએ. આવી સ્થિતિ હોય તો તમને ધીરે ધીરે આ સ્થિતિ પ્રાપ્ત થાય. આ શ્લોકમાં અંતકાળમાં પણ બ્રહ્માનંદને પામે છે. એનો અર્થ જે જીવનભર પરમાત્મામાં સ્થિર રહ્યો હોય તેનો અંતિમ સમય પણ ભય, પસ્તાવો અને ચિંતા ભરેલો નથી રહેતો. તમે આખી જિંદગી જો ભગવાનનું નામ દીધું હોય તો પછી કંઈ તમારું મન ભટકે નહીં મરતી વખતે. તેનું મન જે આખું જીવન જોડાયું હતું અંતે ત્યાં જ સ્થિર રહે છે. એક સરળ દાખલો: નદી આખો માર્ગ સમુદ્ર તરફ વહેતી હોય તો અંતે સમુદ્રમાં જ મળે. એ જ રીતે મન આખું જીવન ભોગોમાં દોડ્યું હોય તો અંતે પણ ત્યાં જ ભટકે. પણ પરમાત્મા તરફ વળેલું મન અંતે શાંતિમાં વિલીન થાય છે. ઘણા લોકો કહે છે કે બીજા અધ્યાયમાં આખી ગીતા આવી ગઈ. એનો અર્થ એવો કે ગીતાના મુખ્ય સિદ્ધાંતો અહીં આવી ગયા: સમત્વ, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ, ઇન્દ્રિય સંયમ, બ્રાહ્મી સ્થિતિ. પણ હજુ એક મહત્વનો પ્રશ્ન બાકી છે. કર્મ શું કરવું? કર્મ ભગવાનને અર્પણ કરવું ખરું, પણ કયું કર્મ? કર્મ કર, ફળમાં આસક્ત ન થા, એવું આપણને કહ્યું. સમત્વ રાખ, પણ કયું કર્મ મનને શુદ્ધ કરે? યોગ શી રીતે કરવો? આ બધા પ્રશ્નો છે. સાચો ત્યાગ શું છે? આ બધું આગળના અધ્યાયોમાં આવશે. બીજા અધ્યાયનો સાર એક વાક્યમાં કહીએ તો મનુષ્ય ભોગ અને અહંકારથી ઉપર ઉઠીને નિષ્કામ કર્મ અને સમત્વ દ્વારા પરમાત્માની શાંતિ પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે આ પુસ્તકમાંથી પણ થોડો નિષ્કર્ષ જોઈ લઈએ. ઘણીવાર કેટલાક લોકો કહે છે કે બીજા અધ્યાયમાં ગીતા પૂરી થઈ ગઈ. આ આપણે જોઈ લીધું ઓલરેડી, બરાબર. આ સાંખ્યયોગ નામનો અધ્યાય નથી. આપણે આ સ્વામીજી શું કહે છે કે આ અધ્યાયનું નામ સાંખ્યયોગ જ છે, પણ એ એમનો અભિપ્રાય આપે છે. આ સાંખ્યયોગ નામનો અધ્યાય નથી. આ નામ શાસ્ત્રકારે આપેલું નથી, પરંતુ ટીકાકારોએ આપેલું છે. તે પોતાની બુદ્ધિ અનુસાર જ ગ્રહણ કરે છે, એમાં આશ્ચર્ય નથી. આ અધ્યાયમાં કર્મની ગરિમા, કર્મ કરતા રાખવાની સાવધાની અને સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવીને શ્રી કૃષ્ણે અર્જુનના મનમાં કર્મ પ્રત્યે
ઉત્કંઠા જાગૃત કરી છે. તેને કેટલાક પ્રશ્નો આપ્યા છે. આત્મા શાશ્વત છે, સનાતન છે. એને જાણીને તત્વશીલ બનો. એને પ્રાપ્ત કરવાના બે સાધન છે, જ્ઞાનયોગ અને નિષ્કામ કર્મયોગ. પોતાની શક્તિને સમજીને હાનિ અને લાભનો સ્વયં નિર્ણય કરીને કર્મ આચરવું એ જ્ઞાન માર્ગ છે. તથા ઈષ્ટના ભરોસે, ઈષ્ટ એટલે ભગવાન, તથા ભગવાનને ભરોસે સમર્પણ કરીને તે જ કર્મમાં પ્રવૃત્ત થવું તે નિષ્કામ કર્મયોગ અથવા ભક્તિ માર્ગ છે. ગોસ્વામી તુલસીદાસે આ બંનેનું ચિત્રણ આ પ્રમાણે કર્યું છે. મોરે મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની, બાલક સૂત સમ દાસ અમાની. જનહી મોર શલ નિજ બલ તાહી, દુહુ કહુ કામ ક્રોધ રિપુ આહી. આ રામચરિત માનસનો શ્લોક છે. મને ભજનારા બે પ્રકારના લોકો છે. એનો અર્થ આવો છે, મને ભજનારા બે પ્રકારના લોકો છે. એક જ્ઞાન માર્ગી અને બીજો ભક્તિ માર્ગી. નિષ્કામ કર્મ માર્ગી અથવા ભક્તિ માર્ગી શરણાગત થઈને મારો આશ્રય લઈને ચાલે છે. જ્ઞાનયોગી પોતાની શક્તિ સામે રાખીને પોતાના હાનિ લાભનો વિચાર કરીને પોતાના ભરોસે ચાલે છે. જે ભક્તિયોગ કે કર્મયોગ છે એ ભગવાનના ભરોસે ચાલે છે અને પેલો પોતાના ભરોસે. જો કે આ બંનેનો શત્રુ તો એક જ છે. જ્ઞાન માર્ગીએ કામ ક્રોધ વગેરે શત્રુઓ ઉપર વિજય મેળવવાનો છે અને નિષ્કામ કર્મયોગીએ પણ એમની સામે લડવાનું. એટલે આ બંનેનો શત્રુ તો એક જ છે, કામ ક્રોધ લોભ મોહ મત્સર. કામનાઓનો ત્યાગ તો બંને કરે છે. આ બંને માર્ગમાં કરાતું કામ પણ એક જ છે. આ કર્મના પરિણામ રૂપે પરમ શાંતિ પ્રાપ્ત થશે. પરંતુ કર્મ શું છે એ બતાવ્યું નથી. હવે આપણી સમક્ષ પણ કર્મ એક પ્રશ્ન છે. અર્જુનના મનમાં પણ કર્મ અંગે જિજ્ઞાસા થઈ. ત્રીજા અધ્યાયના આરંભમાં જ તેણે કર્મ વિશે પ્રશ્ન રજૂ કર્યો. એટલે આપણો બીજો અધ્યાય પૂરો થયો. ઓમ તત્સદિતિ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ જિજ્ઞાસા નામ દ્વિતીયો અધ્યાય. આ રીતે શ્રીમદ ભાગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મ જિજ્ઞાસા, આમાં કર્મ જિજ્ઞાસા શબ્દ વાપર્યો છે. આમ સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય પૂરો થાય છે. આપણે ત્રીજો અધ્યાય આજે શરૂ નહીં કરી શકીએ, 2 જ મિનિટ બાકી છે. એટલે હવે આપણે એને બુધવારે લઈશું. જય શ્રી કૃષ્ણ.